માલધારીઓએ માલઢોર લઈ ગ્રામ પંચાયતમાં નાખેલા ધામાના દ્રશ્યો સુરેન્દ્રનગરના છે, જ્યાં સુરેન્દ્રનગરના ખોડુ ગામેની ગ્રામ પંચાયતમાં માલધારીઓએ મોટા પ્રમાણમાં પોતાના માલઢોર લઈ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. માલધારીઓનો આક્ષેપ છે કે ખનીજ માફિયાઓએ ગામમાં આવેલ ગોચર જમીનોમાં ખાણો ખોદી નાખી છે. આથી માલધારીઓ માલઢોરને લઈ ક્યાં જાય એ પ્રશ્ન સર્જાયો છે. વારંવાર તંત્રને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ ખનીજ માફિયાઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે માલધારીઓ રોષ સાથે માલઢોર લઈ ગ્રામ પંચાયતમાં પહોંચ્યા હતા અને માલઢોર સાથે ગ્રામ પંચાયતમાં ધામા નાખ્યા હતા. ત્યારે જ્યાં સુધી ગૌચર જમીન ખાલી નહીં થાય ત્યાં સુધી માલઢોર ગ્રામ પંચાયતમાં જ રાખવામાં આવશે તેવી માલધારીઓએ ચીમકી ઉચ્ચારી છે. આમ ખોડુમાં માલધારીઓ ગૌચર જમીન મુદ્દે આક્રમક દેખાઈ રહ્યા છે. 3000 વીઘાની અંદર ખોડુ ગામની અંદર ગૌચર ખરાબામાં દબાણ કરેલ છે. તો આ બાબતે અમે હાલ કલેક્ટર શ્રી, મામલતદાર શ્રીને અને ખાણ ખનીજને આવેદનપત્ર આપેલ છે. તો આ બાબતે સરકારશ્રીએ તાત્કાલિક પગલાં ભરી ગૌચર ખરાબા છૂટા કરાવવા માટે અમે આદેશ કરીએ છીએ. તાત્કાલિક ધોરણે જો 30 દિવસની અંદર આનું નિરાકરણ નહીં લાવવામાં આવે અથવા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું.